સરસ. મંચસ મહાનુભવો બધા જ મારા લાયન્સના બધા મેમ્બર્સ એન્ડ મારી ફ્રેન્ડ્સ બીનાબેન, એક ખૂબ સરસ નાનકડી વાર્તા કહીશ, કારણ કે આ બધી ડિગ્નિટરી એ છે જે વાર્તાને અનુરૂપ પોતાના સેલ્ફને, પોતાની જાતને બતાવી રહ્યા છે અહીંયા. ઓકે, આપણે જાણીએ છીએ કર્મનું ફળ આપણને મળે જ મળે ને. ઓકે, એક ટ્રેનમાં ઘણા બધા પેસેન્જર. હવે એ ટ્રેન જઈ રહી છે લોંગ ડિસ્ટન્સમાં, એટલે ઘણા દૂર સુધીના એરિયામાં ટ્રેન જવાની હતી. ટ્રેનમાં એટલી બધી ગળદી કે કોઈ માણસ પગથી આગળ વધી નહીં શકે. હવે એ ટ્રેનના અંદર બે ભાઈ ભીખ માંગવા માટે અંદર આવે છે, પણ ભજન ગાય છે અને એના બદલામાં પૈસા લોકો એને આપે છે. અરે બીનાબેન, તમારા માટે ખાસ છે આ સ્ટોરી, તમારા બધા માટે, સ્પેશિયલી મોના, બીનાબેન. એટલે ટ્રેનમાં બેસીને જે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને એમાં આ બે ગવૈયા ભાઈઓ ગાય અને પોતાને જીવન ગુજારતા હતા. હવે જે ટ્રેનમાંથી આગળ ડબ્બામાં જઈ રહ્યા હતા ત્યાં એક ભાઈને પૈસા આપવા હતા. આ ચાર બહેનો બેઠા છે, પણ એમાંથી સૌથી લાસ્ટ બીનાબેનને પૈસા આપવા હતા, પણ ત્યાં સુધી જઈને બીનાબેન પૈસા આપી શકે એમ નહોતા, એટલે એમને એ પૈસા મોનાબેનને આપ્યા, મોનાબેનને દુરીબેનને આપ્યા, દુરીબેનને આ બેનને આપ્યા, અને છેલ્લે એ પૈસા પેલા ભજન કરતા હતા એ ભાઈ પાસે ગયા. વાત પતી ગઈ? ઓકે. એના પછી એ ભાઈ, એટલે કે જે બેને પૈસા આપ્યા હતા એ, અને જે બેને લાસ્ટ પૈસા આપ્યા હતા એ બેન, અને એ ડબ્બામાં જે હતા મુસાફર, એ લોકો ડેથ થઈ ગયા, એમનો સ્વર્ગવાસ થયો અને ઉપર ગયા. હવે એવું થયું કે જેણે પહેલાં પૈસા આપ્યા હતા એ પણ સ્વર્ગમાં હતા, અને જેણે છેલ્લા પૈસા આપ્યા ને એ પણ સ્વર્ગમાં હતા. એટલે છેલ્લાવાળાએ એવું કીધું કે મેં મારી જિંદગીમાં આજ સુધી કોઈ પણ પરોપકારનું કામ કર્યું જ નથી, તો ભગવાને મને સ્વર્ગમાં કેમ મોકલું? એટલે એને એવું કીધું કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે છે. એટલે આ પૈસા અહીંયાથી થઈને અહીંયા આવ્યા, પણ એમના હસ્ત કપાયા એ નોંધ પણ ભગવાને ઉપર લીધી. અને એટલા માટે જ કહેવાય છે કે આંગળી ચીંધ્યાનું ફળ પણ ખૂબ સરસ મળે છે. એટલે આપણાથી જેટલું સારું કાર્ય થાય એટલું કરવું. ને અહીંયા બેઠેલા દરેક બહેનો, ઇવન ડિમ્પલબેન, હું ઓળખું છું ત્યાં સુધી, એવું કોઈ વ્યક્તિ નહીં હશે આ બધામાંથી કે જેણે ક્યાંક કોકને આંગળી ચીંધવાનું પુણ્ય ન કર્યું હોય. અને આશા છે ભગવાન અમને આગળ પણ આ સમજૂતી મગજને આપે કે અમે કોઈકને, કદાચ અમે અમારા પૈસાથી મદદ ન કરી શકીએ, કે અમારા ફિઝિકલ બોડીથી અમે તમને મદદ ન કરી શકીએ, પણ અમે માધ્યમ બનીને તમારા સુધી પહોંચીને એટલી ભગવાન અમને આસ્થા આપે અને કેળવણી આપે. થેન્ક યુ.